25નો લો બનાવ્યો અને આપણને આજે એક નિફ્ટીમાં 61 પોઈન્ટની રિકવરી બી જોવા મળી છે. તો જ્યાં સુધી નિફ્ટીમાં ક્લોઝિંગ બેસિસ ઉપર 7700 લેવલ બ્રેક ના કરે ત્યાં સુધી એક ડિક્લાઇન ઉપર પોઝિટિવ બાયસ સાથે એક બાય કરવાની એડવાઇસ છે. જ્યારે બી નિફ્ટી 7840 ક્લોઝિંગ બેસિસ ઉપર ક્લોઝ આપશે એક વખત ઉપરના લેવલ ઉપર, ત્યારે આપણને 8000 સુધીના લેવલ બી જોવા મળી શકે. ઓકે, તો 7840 ઉપર જ્યાંથી ક્લોઝિંગ આવતી જોવા મળશે, ત્યારબાદ 8000ના પણ અહીંયા લેવલ આવતા જોવા મળી શકે છે. તે સાથે દિગેશ, અહીંયા બેંક નિફ્ટી ઉપર કોઈ વ્યૂ હશે તમારો? કારણ કે સખત વોલેટાઇલ જેવો ઇન્ડેક્સ રહેતો જોવા મળ્યો છે. કાલે 2% સુધી ગિરાવટ આવતી જોવા મળી, આજે 1% સુધી ઉપર છે. શું આની ઉપર કોઈ વ્યૂ લઈ શકાય આની ઉપર? જી, બેંક નિફ્ટીની બી વાત કરીએ, નિફ્ટીની બી વાત કરીએ, અત્યારે માર્કેટમાં વોલેટિલિટી ખૂબ જ છે. આપણે પહેલાં બી વાત કરી હતી કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં એક પોઝિટિવ ન્યૂઝ વધારે દેખાય છે. તો ક્લિયરલી તમને જુઓ કે બેંક નિફ્ટી એક આઉટ પરફોર્મ કરતી દેખાય છે. અત્યારે જે 16,970 સુધીના લેવલ ચાલે છે, નીચામાં બેંક નિફ્ટીની વાત કરીએ તો 16,600નો લેવલ છે. એ બેંક નિફ્ટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અને ઉપરમાં આપણને 16,180 છે, એ બેંક નિફ્ટી માટે એક મહત્વનું રેઝિસ્ટન્સ છે. તો ટાઈમ બિંગ એવું લાગે છે કે આ રેન્જમાં એક લાર્જર રેન્જમાં બેંક નિફ્ટી ટ્રેડ કરતી આપણને જોવા મળે. ઓકે, તો આ રેન્જની અંદર જ જે છે તે બેંક નિફ્ટી અહીંયા કારોબાર કરતો જોવા મળી શકે છે. તે સાથે જ આપણે દિગેશ, તમે જુઓ કે જે રીતના મોટી આઈટી કંપનીઝ જે હવે કહી રહ્યા છે કે અમારા જે બીજા જે 2 ક્વાર્ટર જે બાકી રહ્યા છે, જે ત્રિમાસિક પરિણામ આવવાના બાકી રહ્યા છે, તેના માર્જિન જે છે થોડા ઘણા દબાણમાં આવતા જોવા મળશે. અને તેના કારણે તમે જો કે મિડ કેપ આઈટી કંપનીઝ જે છે તે ખાસી એવી પ્રેશરમાં આવતી જોવા મળી છે. તમે અહીંયા માઇન્ડટ્રીની વાત કરો, આજે 2% સુધીની અહીંયાથી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. શું લાગી રહ્યું છે કે હવે મિડ કેપ આઈટી કંપનીઝ જે છે તેની અંદર જો કે ખરીદારી કરવી હોય તો ખરીદારી કરી શકાય? આ ચાર્ટ ઉપર આ સ્ટોક તેમાંથી બોટમ આઉટ થયો તેવું પણ અહીંયા લાગી રહ્યું છે ક્યાંક? માઇન્ડટ્રીની પહેલાં એક આઈટી કંપની માટેનું આઉટલુક લઈએ તો આપણે ગયા વીકમાં બી વ્યૂ આપ્યો હતો કે જો માર્કેટમાં કોઈ વીકેસ્ટ સેક્ટર હોય તો દેટ ઇઝ આઈટી. અને આપણને ઇન્ફોસિસ, ટીસીએસ એ બધામાં સારું એવું પ્રમાણમાં કરેક્શન જોવા મળ્યું. અત્યારના વાત કરીએ તો અત્યારના જે આઈટી કંપનીઓ છે એ પર્ટિક્યુલર ઇન્ફોસિસ એ એક બોટમ ઉપર ટ્રેડ કરતી આપણને જોવા મળે, એક સારા એવા સપોર્ટ ઉપર ટ્રેડ કરતી જોવા મળે છે. તો લાગે છે કે પર્ટિક્યુલર લાર્જ કેપ આઈટી સ્ટોક્સ છે, ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, એમાં આપણને એક આ લેવલ ઉપરથી એક સારું શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. પર્ટિક્યુલર માઇન્ડટ્રીની વાત કરીએ તો માઇન્ડટ્રીમાં આપણને એક પહેલાં બી લગભગ 1400ના લેવલ ઉપર એક કોલ આપ્યો હતો બાય કોલ માટે અને 1640 સુધીના ટાર્ગેટ આપ્યા હતા. પણ 1580 સુધી સ્ટોકમાં રિસ્ટ્રિક્ટ થઈ અને આપણને અત્યારે સ્ટોકમાં એક ટાઈમિંગ વીકનેસ જોવા મળે છે. કદાચ અત્યારે જે માઇન્ડટ્રી 1431ના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે, એમાં એક થોડીક એક ડિક્લાઇન આવી શકે, જે સ્ટોકને 1350 સુધી લઈ શકે. પણ એક લાર્જર એક આઉટલુક સ્ટોકનું જોવા જઈએ તો એક પોઝિટિવ જ છે. તો એ લેવલ ઉપર એક કોન્ટ્રારિયન કોલ લઈને બાય કરવાની એડવાઇસ છે જ્યારે બી સ્ટોક 1350 ઉપર ટ્રેડ કરતો જોવા મળે ત્યારે. ઓકે, તો જો 1350ની આજુબાજુ આવતો હોય ત્યારે તમે અહીંયાથી કોન્ટ્રા કોલ અહીંયાથી બિલકુલ લઈ શકો છો. તે સાથે દિગેશ, ઇન્ડિયન હોટેલ ઉપર કોઈ વ્યૂ હશે તમારો? કારણ કે તમે જુઓ કે સ્ટોક ખાસો એવો વોલેટાઇલ રહ્યો છે. ઉપર તમે જુઓ 99-100 રૂપિયાની પાસે ટચ થયો હતો અને પાછો અત્યારે તમે જો કે ખાસી ગિરાવટ આવતી જોવા મળી છે. તો ફેસ્ટિવલ સિઝન પણ ચાલુ થઈ ચૂકી છે અને ખાસી એવું કદાચ મનાઈ રહ્યું છે કે આ વખતનું ફેસ્ટિવલનું જે કન્ઝમ્પશન જે છે, એ થિયરી જે છે સારી અહીંયાથી પ્લે આઉટ કરતી જોવા મળી શકે છે. તો શું ઇન્ડિયન હોટેલ્સ ઉપર કોઈ વ્યૂ લેવો હોય તો લઈ શકાય? જી બિલકુલ. અત્યારે ઇન્ડિયન હોટલ જુઓ તો માર્કેટમાં લગભગ 80 પોઈન્ટની તેજી જોવા મળે છે, પણ સ્ટોકમાં લગભગ 1% સુધીની મામૂલી ગિરાવટ જોવા મળે છે. પણ સ્ટોકનું તમે ચાર્ટ સ્ટડી કરો તો એમાં સ્ટોકમાં આપણને એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ 94ના લેવલ ઉપર જોવા મળ્યું હતું, જેનો રફલી ટાર્ગેટ 110 રૂપિયા આવે છે. અત્યારના લેવલની વાત કરીએ તો સ્ટોક જે બ્રેકઆઉટ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ મળ્યું હતું એના નેક લાઇનને ટેસ્ટ કરવા જઈ રહ્યો છે. તો આ લેવલ ઉપર અથવા તો સ્ટોકમાં થોડુંક એક ડિક્લાઇન આવે જેમ કે 90 રૂપિયા સુધી, તો 92 થી 90 રૂપિયા સુધીમાં સ્ટોકને એક બાઇંગ કરવાની એડવાઇસ છે. થોડો ટાઈમ હોરાઇઝન લાંબો રાખવો પડે. એક મહિનામાં લગભગ 110 સુધીના ટાર્ગેટ અચીવ થતા જોવા મળશે અને પર્ટિક્યુલર ટ્રેડ સેટઅપ માટે 84 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. ઓકે, તો અહીંયાથી જે છે એક પોઝિટિવ વ્યૂ જે છે તે આની ઉપર આવતો જોવા મળી રહ્યો છે.
તે સાથે જ હવે આગળ વધીએ તો નટવરલાલ એન્ડ સન્સ સ્ટોક્સ બ્રોકરના પ્રેસિડેન્ટ સમીર દલાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સમીર, ગુડ મોર્નિંગ. અહીંયા સૌથી પહેલા તો તમારી પર પ્રભાત ડેરી ઉપર અહીંયા તમારો વ્યૂ જાણવાની માંગીશ. આ સ્ટોક તમે જુઓ કે 2-3 વસ્તુ એક અચાનક જે છે પોઝિટિવ વસ્તુ થવા માંડી છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે એસબીઆઈ આની અંદર સ્ટેક ખરીદ્યો છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અમુક જે છે સ્ટોક ખરીદ્યો છે આની અંદર. અને બીજી વસ્તુ છે કે આઈટીસી અને બ્રિટાનિયા જે છે જબરદસ્ત હવે અગ્રેસિવલી ડેરી બિઝનેસની અંદર અહીંયા ઝંપલાવવા માંગી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આખી ઇન્ડસ્ટ્રી જે છે કોન્સોલિડેશન ફેઝની અંદર રહેતી જોવા મળી રહી છે. અને આજે પણ સ્ટોક તમે જો ખાસી એવી તેજી બતાવી રહ્યો છે. તો આની પર શું લાગી રહ્યું છે કે વ્યૂ લઈ શકાય આની પર? મેં આ એકચ્યુઅલી સ્ટોકને જોયો નથી બરાબર, બટ લાઈક યુ સેડ કે there is a lot of demand બધાને ડેરી બિઝનેસમાં ઘૂસવું છે. and on top of that, Prabhat Dairy is going to be introducing some new products in India with an international brand. So that could probably bode well for them. અને જેમાં આ બધા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ લેયા કરે છે will act as a good support. It's a new listing. Possibility is the stock could see a 15% upside in the near term, in the next 6 months to a year's time. ઓકે, તો 15% સુધીની જે છે ત્યાંથી એક વધારો અહીંયા આવતો જોવા મળી શકે છે. 6 મહિનાની અંદર તમે લઈ શકો છો તેનો વ્યૂ. તે સાથે સમીર, અહીંયા રેડિંગ્ટન ઇન્ડિયા ઉપર કોઈ વ્યૂ હશે તમારું? કારણ કે જે રીતના એપલ જે છે કહી રહ્યા છે કે એક રેકોર્ડ સેલ જે છે તે આઈફોન અહીંયા કરતા જોવા મળી રહ્યા છે. અને એપલની જે છે એક કહી શકાય કે જે એપલ વેચાય છે, એપલ આઈફોન વેચાય છે, બધી જ પ્રોડક્ટ જે છે તે રેડિંગ્ટન થ્રુ વેચાતી જોવા મળે છે ભારતની અંદર. તો શું આની ઉપર કોઈ વ્યૂ લેવો હોય તો લઈ શકાય? So જે તમે કીધું કે Apple is just one of the products કે જે રેડિંગ્ટન કરે છે. રેડિંગ્ટન has very many other products that they cater to. હવે એપલમાં શું થયું છે કે એપલ has tied up with a third distributor in India. તો એપલના સેલ્સ એકચ્યુઅલી રેડિંગ્ટનના થોડા ઓછા થવાના છે. બટ રેડિંગ્ટન હેઝ HP that they have printers એ લોકો વેચે છે. ડેલની સાથે ટાઈઅપ છે. they have tie-up with various other companies. Samsungની સાથે છે. and the smartphone business actually contributes almost 90% of the overall sales of the hardware business for Redington. હવે આપણે આગળ જોવા જઈએ તો ઇવન ધો એપલનું થોડું ડિક્લાઇન આવશે, એ લોકોના નવા જે બધા પ્રોડક્ટ્સ એ લોકો લોન્ચ કરે છે will start doing well. And as they keep doing well, the probability is the revenue of the business will grow by 15 to 17% over the next 2 years. તો આપણે થોડું લોંગ ટર્મ જોવા જઈએ કે 2 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો ધ પ્રોબેબિલિટી આ 17% જે ગ્રોથ આવે 2-3 વર્ષમાં will do well. Now કંપનીના અર્નિંગ્સ તમે જો તો લાસ્ટ યર he was made about 9.5 rupees earning per share. એટલે તમારો આજે 116 ના ભાવ પર PE રફલી અબાઉટ 11.5 જેવું થાય છે, which is not expensive. We feel કે જે આ ગ્રોથ 17% કે કરી શકશે તો વી ફીલ PE વેલ્યુએશન પણ થોડું એક્સપાન્ડ થઈ શકે. હવે તમે જોવા જાવ તો ROE પણ સારું છે. દે આર delivering almost 16%, 16.5% return on equity. So from that point of view, we feel Redington has some decent upside, could generate over the next couple years about 20% CAGR returns. So Redington looks like an interesting stock at this point. પણ હા, હવે થોડું માર્કેટમાં અને આઈટી સેક્ટર અને બધામાં થોડું જે કરેક્શન આવવા લાગ્યું છે, ઇટ કુડ કમ ઇન ટુ રેડિંગ્ટન. તો આઈ વુડ વેઇટ કે થોડું કરેક્શન આવે ને તો આપણે લઈએ. આઈ વુડ નોટ ગો આઉટ એન્ડ ચેઝ ધીસ સ્ટોક એટ હાયર પ્રાઇસ. જે રીતે આજે વધ્યો છે, આઈ વુડ નોટ ગો ચેઝિંગ ધ સ્ટોક અપ ટુડે. ઓકે, તો આ સ્ટોક ઉપર તમે બિલકુલ જે છે કે નજર બનાવી રાખો છો. જો થોડો ઘણોથી ઘટતો જોવા મળી શકે છે ત્યારબાદ તમે આની અંદર ખરીદદારી કરી શકો છો. તે સાથે જ આપણે દિગેશ આની પર તમારી ઉપર એક હવેલ્સ ઉપર વ્યૂ જવા માંગીશ. કારણ કે સ્ટોક તમે જો 240 રૂપિયાની આજુબાજુ હતો ત્યારે ઉપરની તરફ ફર્યો હતો અને આજે 273 ના લેવલ આવતા જોવા મળી રહ્યા છે. ટેકનિકલી આ સ્ટોક કેટલો સ્ટ્રોંગ લાગી રહ્યો છે તમને? ટેકનિકલી વાત કરીએ સ્ટોક ખૂબ જ સ્ટ્રોંગ છે. ઇવન ગઈકાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો જ્યારે નિફ્ટીમાં એક સડન ફોલ આવ્યો એના લીધે સ્ટોકમાં એક આપણને થોડી ઉપરના 262ના એક્ઝેક્ટ પ્રિસાઇઝ લેવલ કહું તો 266-67ના લેવલ ઉપરથી એક મામૂલી એમાં ગિરાવટ જોવા મળી હતી. પરંતુ ગઈકાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો સ્ટોકમાં એક સારું એવું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું હતું, જેમાં આપણને વોલ્યુમ વાઇઝ બી સારું એવું બ્રેકઆઉટ હતું, જે 10 દિવસની એવરેજ વોલ્યુમ કરતાં બી સારું એવું ઉપર હતું. તો સ્ટોકમાં હજી બી પોટેન્શિયલ છે કે અપસાઇડ ટાર્ગેટ જેમ કે 287 રૂપીસ સુધીના એ અચીવ કરી શકે. સ્ટોકમાં કદાચ એક ડિક્લાઇન જોવા મળે અને ફરીથી સ્ટોક જે એક ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ જે ગઈકાલે મળ્યું છે તો 267 સુધીના લેવલ બી આપણને એકવાર ફરીથી રીટેસ્ટ કરતા જોવા મળે તો ત્યારે બી સ્ટોકમાં એક 240 રૂપિયાના સ્ટોપલોસ સાથે બાય કરવો જોઈએ, જેનો ટાર્ગેટ 287 ઇઝીલી અચીવેબલ છે.
ઓકે, તો 240 રૂપિયાના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ખરીદારી કરી શકો છો અને 280 રૂપિયા સુધીના પણ અહીંયા લેવલ આવતા જોવા મળી શકે છે. તે સાથે સમીર, આજે તમે જો એમટેક ઓટોની અંદર જે છે એક ન્યૂઝ આવતી જોવા મળી હતી કે 6000 કરોડની જે તેમને એક સબસિડરી જે છે તે અહીંયાથી વેચતા જોવા મળશે. આ ન્યૂઝ જે છે કેટલી અહીંયાથી ઇમ્પેક્ટ કરી શકે છે એમટેક ઓટોને, અને તમે મને થોડું ઘણું એની અંદર ઓર થોડું ડિટેલમાં બતાવી શકો કે આ સ્ટોક જો કોઈ શેર હોલ્ડર પાસે હોય તો શું હવે આ તેજી આવી છે તો એની અંદર વેચી નાખવા જોઈએ? એમટેક ઓટોનું આ હજુ ખાલી ન્યૂઝ છે, કંઈ કન્ફર્મેશન આવી નથી અને ઇટ્સ નોટ કમ ફ્રોમ ધ મેનેજમેન્ટ સાઇડ ઈધર કે આ થઈ ગયું છે. પણ જે તમે કીધું કે 6000 ક્રોઝનું આ વેચાણ થશે તો ઇટ વિલ ડુ વેરી ગુડ ફોર એમટેક ઓટો, કારણ કે એ લોકો પાસે ડેટ બહુ વધી ગયેલો. આ ડેટ જે હાઈ હતો એના લીધે દે વર અનએબલ ટુ પે ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપલ. ઇનફેક્ટ એ લોકો એક બોન્ડ પર ડિફોલ્ટ પણ કરેલો, જે બધાએ વાત પણ કરી છે માર્કેટમાં. તો હવે ધીસ સેલ દેટ હેપન્સ વિલ ડુ ગુડ થિંગ્સ, કે કારણ કે લોકોનું ડેટ રિપેમેન્ટ અને ડેટ સિચ્યુએશન થોડું ઇમ્પ્રુવ થાય. પણ આઈ હાઈલી ડાઉટ કે દે વિલ બી એબલ ટુ ગેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રાઇસિંગ જે એ લોકો ન્યૂઝ આવ્યું છે, કારણ કે હી હેડ બોટ ધીસ એટ અ મચ લોઅર લેવલ અ કપલ યર્સ અગો. તો everyone knows કે થોડું આ ડિસ્ટ્રેસ સેલ છે, તો આઈ ડોન્ટ થિંક કે આવું કંઈ પોઝિટિવ ન્યૂઝ આવે કે 6000 કરોડ થાય. તો પર્સનલી હું જેમ જોવા જાઉં છું કે આ બધું હમણાં જે ચાલ્યું છે એમટેક ઓટોમાં, ઇટ્સ જસ્ટ અ બાઉન્સ આવે તો થોડું આપણે જેને પણ નીચેમાં લીધા હોય થોડું પ્રોફિટ બુક કરી લે, એન્ડ જેને ઉપરના ભાવમાં પણ લીધા હોય એ પણ થોડું એકવાર લોસ લઈને પણ નીકળી જાય, કારણ કે આઈ થિંક દેર આર બેટર ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ માર્કેટ. હમણાં જે માર્કેટમાં આખું મોટું કરેક્શન આવ્યું છે એમાં તમને સારા કંપનીઓ યુ આર ગેટિંગ એટ ગુડ પ્રાઇસીસ. ઇફ યુ આસ્ક મી, ભારત ફોર્જ ઇઝ something that has corrected from 1360 to almost 840 in the similar kind of space. એવા કંપનીઓમાં તમે રહેશો તો the probability is that you could definitely get good returns. એન્ડ એમટેકમાં શું થાય કે આ બધા સમજો આ કંપની વેચી કાઢે તો એટલું એનું ટર્નઓવર પણ ઓછું થશે ને એનું પ્રોફિટેબિલિટી ઓછું થશે. તો અપસાઇડ આઈ ડોન્ટ સી દેટ સિગ્નિફિકન્ટ. આઈ વુડ સ્ટે અવે ફ્રોમ એમટેક ઓટો, લુક ફોર અધર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ઇન ધ સેમ સ્પેસ. ઓકે, તો એમટેક ઓટોની અંદર જે તેજી આવી છે જે તમે તેનો ફાયદો લઈ શકો છો અને તેની અંદર તમે અહીંયા વેચાણ કરી શકો છો. દિગેશ, અહીંયા ભારત ફોર્જ ઉપર અહીંયા વાત કરવા માંગીશ, કારણ કે સમીરે તો કીધું કે તેમની અહીંયાથી ટોપ પિક અહીંયા બની રહી છે, કે સારી એવી ખરીદારી અહીંયા કરવી જોઈએ. તો શું ભારત ફોર્જ તમે ચાર્ટ જાણવા માંગીશ, કારણ કે આ સ્ટોકમાં જો જબરદસ્ત વોલેટાઇલ રહેતો જોવા મળ્યો છે, આ બોટમ આઉટ થઈ ચૂક્યો છે તેવું હવે અહીંયા સેફ રહેશે અત્યારે? ભારત ફોર્ડની વાત કરીએ તો ભારત ફોર્ડ છેલ્લા લગભગ 4 વીકથી કન્સોલિડેટ થતો જોવા મળે છે. આપણે 1330 રૂપિયા થી આપણને સારું એવું કરેક્શન જોવા મળ્યું, 810 રૂપિયા સુધીનું. ટેકનિકલી વાત કરીએ તો સ્ટોકમાં એક જે મૂવ આવી હતી થોડા ટાઈમ પહેલા કે 1146 થી 1341 સુધીનું, એનું એક આપણે એક્સટેન્શન લઈએ તો 261.8% રિટ્રેસમેન્ટ આવે છે 845 રૂપીઝ. છેલ્લા 4 વીકની આપણે વાત કરીએ તો સ્ટોકે એવરી ટાઈમ કદાચ ક્લોઝિંગ બેઝિસ ઉપર ઇન્ટ્રાડે બેઝિસ ઉપર 845ના લેવલ બ્રેક કર્યા છે, પણ વીકલી બેઝિસ ઉપર ક્લોઝિંગ એવરી ટાઈમ 845ની ઉપર આપ્યું છે. તો આમાં એક કોન્ટ્રારિયન કોલ લઈ શકાય કે જો સ્ટોક અત્યારે 851 રૂપિયા ઉપર ટ્રેડ કરે છે તો રિસન્ટલી જે સ્વિંગ લો બનાવી છે 810 રૂપિયાની, એનો એક સ્ટોપ લોસ રાખીને ઉપરની સાઈડ ઇમિડિયેટ ટાર્ગેટ ફોર 1031 સુધી ના ટાર્ગેટ માટે ટ્રેડ કરી શકાય. ઓકે, તો અહીંયાથી જે છે કોન્ટ્રા કોલ અહીંયાથી મળી રહ્યો છે. તમે 814 810 અહીંયા તમે જે છે એ સ્ટોપ લોસ રાખો અને ઉપરની તરફ જે છે તે 1030 1035 પણ અહીંયા લેવલ આવતા જોવા મળી શકે છે. તે સાથે સમીર, કાલે આપણે જુઓ કે કેબિનેટ એક જબરદસ્ત મોટી અહીંયા રોડના રિફોર્મની ઉપર અહીંયાથી એક આખી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને ત્યારબાદ તમે જુઓ કે જેટલા પણ રોડ જે બનાવતી જેટલી પણ કંપનીઝ જે છે, જેમ કે ગેમન ઇન્ફ્રા છે, એક્સીસી છે, રામકી ઇન્ફ્રા, મધુકોન પ્રોજેક્ટ છે, અથવા તો સુપ્રીમ ઇન્ફ્રા જે છે, આ બધા સ્ટોક જે છે કોઈ ખાસ રિટર્ન નથી આપી એક વર્ષની અંદર. તો શું તમારે ફંડામેન્ટલી શું વ્યૂ હશે કે હવે આ બધા સ્ટોકને સિરિયસલી લેવા જોઈએ અને આની અંદર અહીંયાથી તમને કોઈ એક સારો સ્ટોક જે છે અહીંયા પસંદ પડી રહ્યો છે? આ જે તમે કીધું કે બહુ મોટું સારું કર્યું છે કે દે અનાઉન્સ સો મેની પ્રોજેક્ટ્સ ફોર ધ રોડ અને આ બધાના છે, બટ ધ પ્રોબ્લેમ વિચ ઇઝ ધેર વિથ ઓલ ઓફ ધીઝ કંપનીઝ જે તમે નામ લીધા એ લોકોમાં ડેટ બહુ ભરેલું છે. ફોર ધ નેક્સ્ટ 1.5 years ઓલ ઓફ ધીઝ કંપનીઝ ખાલી એ લોકોનું ડેટ રિપેમેન્ટનું પ્લાનિંગ કર્યા કરશે. જે પ્રોજેક્ટ્સ આવશે વિલ ઓલ્સો નોટ બી, ઇટ વિલ નોટ લીડ ટુ રેવન્યુ એન્ડ પ્રોફિટેબિલિટી રાઇટ અવે. આ પ્રોજેક્ટ જે બધા થશે ઇટ વિલ ટેક 6 months to a year to span out. તો મારા હિસાબે આઈ ડોન્ટ સી any company really having any major benefit in the near term. હવે તમે જે ગેમન ઇન્ફ્રાની વાત કરીએ, ગેમન ઇન્ફ્રા ઓલ્સો યુ સો જે રિસેન્ટલી એ લોકોએ કઈ
ફંડ રેઝિંગ કર્યું, દે સોલ્ડ સમ ઓફ ધેર સ્ટેક્સ ઇન સમ કંપનીઝ. સો બેસિકલી આમાં શું થયા કરવાનું છે કે આ લોકોને કોન્સ્ટન્ટ ફંડ રેઝિંગની જરૂર પડશે, પ્લસ આ બધા પ્રોજેક્ટ્સ કરવા લીધે એ લોકોને બીજા પૈસા રેઝ કરવા પડશે. તો ધ સિચ્યુએશન ફોર ધીસ કંપનીઝ ઇઝ નોટ વેરી બ્રાઇટ. આઈ અગ્રી કે આ લોકો રોડ પ્રોજેક્ટ્સ કરે છે અને I mean, government is going to give more and they want to increase from 10 kilometers a day to execution of 30 kilometers a day. પણ આપણે બીજું એ પણ ખબર છે કે ઇન્ડિયામાં આપણે 30 કિલોમીટર કરવા જઈએ તો બધા ક્લિયરન્સીસ ને બધું આવતા એ બહુ ટાઈમ લાગી જાય છે. તો how I look at it is, again, HCC may be one stock which you could look at from a longer term point of view, which is interesting. જે બાકીના તમે બોલ્યા છે, આઈ થિંક એ લોકોનું ડેટનું બહુ મેજર પ્રોબ્લેમ છે એન્ડ they could be avoided. So from the pack which you mentioned, HCC મને સારું એક લાગે છે, બાકીના હું થોડા અવોઇડ કરું. ઓકે, તો આ જે પોઝિટિવ અહીંયા આઉટફ્લો આવતો જોવા મળ્યો હતો, પરંતુ જે રીતના દેવું જે છે તે ખાસું વધતું જોવા મળ્યું છે અને તે પણ અહીંયાથી એક હકીકત છે, કારણ કે તમે જુઓ કે જેનું દેવું એટલું બધું જે છે અને તેને અહીંયાથી ઘટાડવા માટે અને એક્ઝિક્યુશન આપણે બહુ ખાસ એવા પ્રોબ્લેમ રહેતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ કંપની જે છે આ બધાની અંદર અહીંયાથી અટકતી રહેતી જોવા મળી રહી છે અને તેની બહારનું જે નવો જે આઉટલુક બની રહ્યો છે તેને અહીંયાથી જોઈ નથી શકતા અને છતાં પણ આની અંદર તમે કહી શકાય કે એક્સીસી જે છે તે અહીંયાથી સમય અહીંયા પસંદ પડી રહી છે. તે સાથે જ અહીંયા તમારી ઉપર તમે બીજા સ્ટોક્સની ઉપર અહીંયા વાત કરીએ, દિગેશ, શું લાગી રહ્યું છે જે આખે આખું શુગર પેક જે છે તે થોડું ઘણું સેલ ઓફ અહીંયા થતું જોવા મળી રહ્યું છે? શું આ સાચો સમય છે કે હવે આ બધા સ્ટોકની અંદર જો ખરીદદારી કર્યો તો તેને વેચી દેવા જોઈએ? જી બિલકુલ. સુગર સ્પેસમાં કોઈ બી આપણે સ્ટોક્સની વાત કરીએ તો સ્ટોક એક હાઈલી ઓવરબોટ બતાવે. નો ડાઉટ સ્ટોકમાં સારું એક બ્રેકઆઉટ લોઅર લેવલ ઉપર આપણને એક રિવર્સલ જોવા મળ્યું હતું. તો એટલીસ્ટ આ લેવલ ઉપર ટેકનિકલી તો લાગે છે કે એક પ્રોફિટ બુક કરવાની એડવાઇસ છે અને જ્યારે બી સ્ટોક્સમાં ડિક્લાઇન આવે, સ્ટોક્સ જે લેવલ ઉપરથી આપણને રિવર્સલ કે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એ લેવલ આવે ત્યારે એક એમાં બાઇંગ કરવાની એડવાઇસ છે. અત્યારે તો ડેફિનેટલી પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. ઓકે, તો અત્યારે જે છે તમે ખાસી જે છે તેજી આ બધા સ્ટોક બતાવી ચૂક્યા છો, તો તમે તેનો ફાયદો લઈ શકો છો અને પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ મળી રહી છે. તે સાથે સમીર, અહીંયા તમે રેલીગર ઉપર કોઈ વ્યૂ હશે તમારું? કારણ કે આ સ્ટોક તમે જુઓ કે બ્રોકરેજ હાઉસ જે છે એક ખાસ એવા જે છે કોઈ ખાસ અહીંયા રિટર્ન નથી બનાવી રહ્યા, પરંતુ રેલીગર એક એવું બ્રોકરેજ હાઉસ છે જેને ખાસું પોતાનું ડાયવર્સિફાય કર્યું છે અને હવે જે રીતે પોતાના એએમસી ની અંદર સ્ટેક વેચવા જઈ રહી છે, શું લાગી રહ્યું છે પોઝિટિવ બાબત બની શકે છે રેલીગર માટે? I have not covered this company, તો મારી પાસે એના પર એકચ્યુઅલી વ્યૂ નથી. પણ લાઈક યુ સેડ કે આ જે એએમસી નું સેલ થાય છે એના એને જે પૈસા આવશે he will be able to use for other businesses and repaying some of his debt. So થોડી profitability એમાં વધી શકે છે. પણ like I said, I have not covered that company, તો fundamentally વધારે આના પર બોલી ના શકું. ઓકે, તે સાથે જ અહીંયા આગળ વાત કરવા જઈએ તો દિગેશ, અહીંયા તમે અમુક સ્ટોક જો કે જે રિન્યુએબલ એનર્જી જે છે તેના ઉપર થોડું ઘણું મોમેન્ટ અહીંયા પિકઅપ થતું હોય તેવું લાગી રહ્યું છે. આઇનોક્સ વિન્ડ તમે જો કે 3.5% તેજી થઈ રહી છે. શું આ સ્ટોક ચાર્ટિકલી કેટલો લાગી રહ્યો છે? સારી એવી તેજી બતાવી શકે છે હજુ પણ? આઇનોક્સ વિન્ડની વાત કરીએ તો સ્ટોક એક 411 410 નું લેવલ છે, ત્યાંથી આપણને એક કરેક્ટ થતો જોવા મળ્યો અને ગઈકાલે 357 નો એક આપણને સ્વિંગ લો જોવા મળી. સ્ટોકમાં એક કન્સોલિડેશન થતું હોય એવું લાગે છે કે ઉપરમાં 410-11 અને નીચામાં 340 350 લેવલ. તો જ્યાં સુધી આ લેવલની ઉપર ક્લોઝ નથી આપતો સ્ટોક, તો ત્યાં સુધી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ કરતો હોય એવું વધારે લાગે છે. ઓકે, તે સાથે જ અહીંયાથી કહી શકાય કે આઇનોક્સ વિન્ડની અંદર જે છે કે અહીંયાથી સલાહ બનતી જોવા મળી રહી છે. તે સાથે જ આજે જોવા જઈએ તો આજે અમારા દર્શકોને તમે કઈ પિક્સ આપશો દિગેશ? આજના સેશનની વાત કરીએ તો એક બે સ્ટોક્સ છે. એક એફએમસીજી માંથી મેરિકો છે. મેરિકોની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક કોન્સોલિડેશન 420 અને નીચામાં 380 ના લેવલ ઉપર સારું એવું કોન્સોલિડેશન થતા જોવા મળ્યું હતું. વીકલી ચાર્ટની વાત કરીએ તો વીકલી ચાર્ટમાં બી આપણને એક 20 વીક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને ડેલી ચાર્ટમાં 89 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજમાં આપણને સ્ટોક ખાસા લાંબા સમયથી ટ્રેડ કરતો જોવા મળે છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં એક પ્રાઇસ વિથ વોલ્યુમ બ્રેકઆઉટ આપણને મળ્યું હતું. સ્ટોક જે 420 નું એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો એની ઉપર ક્લોઝ થયો હતો. તો આ સ્ટોકમાં કરંટ માર્કેટ પ્રાઇસ 422 રૂપિયાથી બાય અને એમાં જ્યારે બી ડિક્લાઇન આવે 416 રૂપિયા સુધી ત્યારે એક બાઇંગ કરવાની એડવાઇસ છે. એક વીકના ટાઈમ હોરાઇઝન સુધી આપણને 452 રૂપિયા સુધીનો આમાં ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકાય છે અને પર્ટિક્યુલર આ ટ્રેડ સેટઅપ માટે 402 રૂપિયાનો સ્ટોપ લોસ છે.
બીજું આપણું પેજ છે ટીવી ટુડે. ટીવી ટુડેની વાત કરીએ તો એક વીકલી ચાર્ટ ઉપર આપણને સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 1 ઓક્ટોબરના, અને સ્ટોકમાં આપણને 241 રૂપિયાની ઉપર, અને સ્ટોકમાં આપણને એક સારી એવી રેલી જે 297 સુધી જોવા મળ્યું હતું. સ્ટોકમાં રિસન્ટલી જે એની ટ્રેન્ડ લાઇનનું નેકલાઇન છે એને રિટેસ્ટ કરી અને અત્યારે એક અપટ્રેન્ડ રિઝ્યુમ થાય એવી પોસિબિલિટી છે. તો આ સ્ટોકમાં 253 રૂપિયા ઉપર ટ્રેડ કરે છે. તો આમાં 253 થી 249 રૂપિયા સુધીના ડિક્લાઇન સુધી આમાં બાય કરવાની એડવાઇસ છે. એક વીકના ટાઈમ હોરાઇઝનમાં આપણે 271 સુધીનો ટાર્ગેટ આમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. પર્ટિક્યુલર આ ટ્રેડ સેટઅપ માટે 241 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. ઓકે, તો અહીંયા એકવાર અહીંયાથી જે છે દિગેશના પિક્સ ઉપર અહીંયાથી એક નજર કરી લઈએ. તો ટીવી ટુડેની અંદર ખરીદારીની સલાહ આપી હતી. 271 રૂપિયાનો ટાર્ગેટ હતો. તમે સ્ટોપ લોસ 241 રૂપિયા સુધીનો રાખી શકો છો. તે સાથે તેમની બીજી અહીંયાથી પીક હતી તે હતી તે મેરિકોની અંદર. તમે તેની અંદર 452 રૂપિયા સુધીના ટાર્ગેટ સાથે ખરીદારી કરી શકો છો, અને સ્ટોપ લોસ જે છે તે તમે 402 રૂપિયા સુધીનો અહીંયા રાખી શકો છો. તે સાથે સમી રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે. કોઈ ડિસ્ક્લોઝર હશે? સ્ટોક્સ અમે વાત કરીએ, પોસિબિલિટી અમારા પોર્ટફોલિયો, અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોઝમાં હોય, and they will be researched by our company. દિગેશ, આપના કોઈ હશે ડિસ્ક્લોઝર? આજે આપણે જે કોઈ બી સ્ટોક ડિસ્કસ કર્યા એમાં મારું પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી, સિવાય કે ઇન્ફોસિસ મારા એક ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં છે. અધરવાઇઝ બીજા કોઈ સ્ટોકમાં મારું પર્સનલ હોલ્ડિંગ નથી કે કોઈ ટ્રેડિંગ પોઝિશન નથી. અમે અમારા ક્લાયન્ટને ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી, અધરવાઇઝ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એડવાઇસ કર્યા હોઈ શકે છે. જી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ અહીંયા મિડકેપ મંત્રમાં અત્યાર સુધી આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. મિડકેપ મંત્ર ના પ્રાયોજક છે ઇન્ડિયન ટ્રેડિંગ લીગ અને ઓરેવા LED લાઇટિંગ. मगर मैं घर से ट्रेडिंग कैसे करूं? अगर मगर से आगे बढ़ो, कोटक सिक्योरिटीज के साथ ट्रेड करो. खुशियों के हर रंग की रंगत है हम, कामयाबी की बुलंदियों को छूना जानते हैं हम. जाफरी पान मसाला, आपके स्वाद से वाकिफ हैं हम. Market crashes have no bounds. They transcend time, geographies, and traded instruments. They cannot be preempted. They're a typical case of history repeating itself. Get a seatbelt for the next market roller coaster. Glean insights and gather knowledge that'll enable you to ride the next meltdown. Riding the Roller Coaster by Amit Trivedi. તમે ક્યારે વરસતા વરસાદમાં દાળવડા માટેની લાઈનમાં ઊભા રહ્યા છો? હા, કેટલી વાર. અને ગરમા ગરમ ફાફડા માટે? ઘણી વાર. રેલવે ટિકિટની લાઈનમાં? લાઈનમાં ઊભા રહ્યા વગર ટિકિટ થોડી મળે. અને વોટ આપવા માટે? આવો થોડી ક્ષણો આપી આપણું કર્તવ્ય નિભાવીએ. સૌ સાથે મળીને મતદાન કરીએ. अगर स्टॉक गलत निकला तो? अगर मगर से आगे बढ़ो, कोटक सिक्योरिटीज के साथ ट्रेड करो. શેર સંબંધિત પ્રશ્નો માટે કરો SMS BH સ્પેસ સ્ટોકનું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર. તમારા પ્રશ્નો અમારા ઉત્તર કરશે નફાના ગુણાકાર, નુકસાનના ભાગાકાર. આવી ગઈ છે બજાર હેલ્પલાઇન. તો હમણાં જ કરો SMS BH સ્પેસ સ્ટોકનું નામ સ્પેસ તમારો પ્રશ્ન અને સેન્ડ કરો 51818 પર, અથવા જોડાઓ ફેસબુક કે ટ્વિટર દ્વારા અને જોડાઓ અમારા એક્સપર્ટ સાથે. બજાર હેલ્પલાઇન માત્ર CNBC બજાર પર.